નમસ્કાર. આજની આપણી આ ચર્ચા ગુજરાત પોલીસ ભરતીના જે લેટેસ્ટ અપડેટ્સ છે એના પર રહેશે. ખાસ કરીને આપણે કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી અને પીએસઆઈના પરિણામોની વાત કરીશું. આપણી પાસે જે માહિતી છે એ સરકારી ભરતીની જાણકારી આપતા વિશ્વસનીય સ્ત્રોતો પાસેથી મળેલી છે. તો આપણો હેતુ એ સમજવાનો છે કે આ ભરતી પ્રક્રિયાઓ અત્યારે ક્યાં પહોંચી છે અને ઉમેદવારો શું અપેક્ષા રાખી શકે. ચાલો, તો સૌથી પહેલા આપણે પોલીસ કોન્સ્ટેબલ એલઆરડી ભરતીના અપડેટ્સથી શરૂ કરીએ. એવું લાગે છે કે ઉમેદવારો માટે થોડા રાહતના સમાચાર છે. કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી બહુ જ જલ્દી આવી રહી છે એવી વાત છે, ખરું ને? હા, એ વાત સાચી છે. અત્યારે જે માહિતી મળી રહી છે એ મુજબ પેલી જે વાંધા અરજીઓ આવી હતી ઉમેદવારો તરફથી, એની ચકાસણીનું કામ હવે લગભગ પૂરું થવા આવ્યું છે. મતલબ અંતિમ તબક્કામાં છે. ઓહ, એટલે હા, એવી પૂરી શક્યતા છે કે આવતા 2 થી 4 દિવસમાં જ ફાઇનલ આન્સર કી આવી જાય. અચ્છા, એટલે ખરેખર બહુ જ નજીક કહેવાય. અને ફાઇનલ કી આવી જાય પછી પરિણામનું શું? જો ફાઇનલ કી આવે એટલે પછી તરત જ, એટલે કે બહુ વાર નહીં લાગે, ફાઇનલ મેરિટ લિસ્ટ અને પરિણામ પણ જાહેર થઈ શકે છે. અને હા, એક બીજી મહત્વની વાત એ પણ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, જેને આપણે ડીવી કહીએ છીએ, એનો કાર્યક્રમ 15 ઓગસ્ટ પછી જાહેર થવાની શક્યતા છે. ઓકે, અને આ ડીવી માટે કોને બોલાવશે? જેટલા પાસ થયા હોય બધાને? કે પછી કોઈ ચોક્કસ સંખ્યામાં? ના, બધાને નહીં. સ્ત્રોતોનું કહેવું છે કે જેટલી કુલ ખાલી જગ્યાઓ છે એનાથી બમણા, ડબલ, એટલે કે 2x ઉમેદવારોને બોલાવવામાં આવશે. મેરિટના આધારે, હા. બમણા ઉમેદવારોને. બરાબર. અને એ ખાસ યાદ રાખવાનું કે કોન્સ્ટેબલનું જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ છે, અંતિમ પરિણામ, એ આ ડીવી પ્રક્રિયા પૂરી થશે પછી જ આવશે. સમજાયું. એટલે ડીવી પણ એક મહત્વનો તબક્કો છે. સારું, તો એલઆરડીની વાત સ્પષ્ટ થઈ. હવે થોડું પીએસઆઈ ઉમેદવારો તરફ જોઈએ. એમના પરિણામની શું સ્થિતિ છે? ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે. હા, પીએસઆઈમાં પણ હવે થોડી ગતિ આવી હોય એવું લાગે છે. એક સ્ત્રોત તો એવું કહે છે કે લેખિત પરીક્ષા પછીની જે સ્ક્રુટનીની પ્રક્રિયા હોય એ પૂરી થઈ ગઈ છે અને કદાચ અઠવાડિયામાં 7 દિવસમાં પરિણામ આવી શકે. અઠવાડિયામાં? એટલું જલ્દી? હા, પણ બીજી બાજુ થોડી અલગ માહિતી પણ છે. બીજા એક સ્ત્રોતનું કહેવું છે કે જે ડિસ્ક્રિપ્ટિવ આન્સર શીટ છે એનું ચેકિંગ હજુ ચાલી રહ્યું છે અને સ્વાભાવિક છે કે એમાં થોડો સમય વધારે લાગી શકે. ડિસ્ક્રિપ્ટિવ પેપર ચેકિંગ. એમાં કેમ વધુ સમય? કારણ કે એમાં ઓએમઆર જેવું મશીનથી ચેક નથી થતું ને. એક જવાબ નિષ્ણાત દ્વારા વંચાય, એનું મૂલ્યાંકન થાય, એટલે એમાં ચોકસાઈ અને નિષ્પક્ષતા જાળવવા સમય લાગે. એ થોડી લાંબી પ્રોસેસ છે. બરાબર. અને સાથે સાથે કેટલાક ઉમેદવારો એવી માંગ પણ કરી રહ્યા છે કે પેલું મેરિટ ઓવરલેપ ન થાય એના માટે પીએસઆઈનું પરિણામ પહેલાં આવવું જોઈએ. આ મેરિટ ઓવરલેપ શું છે? જરા સમજાવશો. મેરિટ ઓવરલેપ એટલે માની લો કે કોઈ ખૂબ હોશિયાર ઉમેદવાર છે હમ. જે પીએસઆઈ અને એલઆરડી બંનેના મેરિટમાં સારા માર્ક્સથી આવે છે. હા. હવે જો પીએસઆઈનું પરિણામ મોડું આવે તો બની શકે કે એ ઉમેદવાર પહેલાં એલઆરડી જોઈન કરી લે. પછી જ્યારે પીએસઆઈનું પરિણામ આવે અને એમાં પણ સિલેક્ટ થાય ત્યારે એ એલઆરડીની જગ્યા છોડી દે. ઓહ, એટલે જગ્યા ખાલી પડે? હા, અને પછી વેઇટિંગ લિસ્ટવાળાને લેવા પડે અથવા તો ભરતી પ્રક્રિયા લંબાય, પાછળના ક્રમના ઉમેદવારોને અસર થાય. એટલે આ એક મુદ્દો છે. સમજાયું. સમયસર પરિણામ કેટલું જરૂરી છે ખ્યાલ આવ્યો. અચ્છા, પીએસઆઈની જે પસંદગી પ્રક્રિયા છે એમાં બીજું શું ધ્યાનમાં રાખવા જેવું છે? પીએસઆઈમાં મુખ્ય 2 ભાગ છે, ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ અને ડિસ્ક્રિપ્ટિવ. અત્યાર સુધીની માહિતી પ્રમાણે ફાઇનલ સિલેક્શન માટે એમસીક્યુના સ્કોરનું મહત્વ વધારે રહેશે. ઓકે. અને ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં આપણે જે વાત કરીએ એમ પેપર ચેકરનું મૂલ્યાંકન વ્યક્તિગત હોય, એટલે થોડો એમ કહી શકાય કે નસીબનો ફેક્ટર પણ રહે છે. એટલે થોડી અનિશ્ચિતતા ખરી. તો આ બધી બાબતો જોતા પીએસઆઈ પરિણામ ક્યારે આવી શકે? કોઈ અંદાજ? ચોક્કસ તારીખ તો કહેવી અઘરી છે, પણ એક અનુમાન એવું છે કે એલઆરડીનું પરિણામ આવી જાય એ પછી, કદાચ સપ્ટેમ્બર એન્ડમાં અથવા ઓક્ટોબર મહિનામાં. સપ્ટેમ્બર-ઓક્ટોબર. હા, અને બોર્ડનો પ્રયાસ એવો રહેશે કે ડિસેમ્બર સુધીમાં આ બંને ભરતીની જે નિમણૂક પ્રક્રિયા છે એ પૂરી કરી દેવામાં આવે. ઠીક છે. હવે આટલી બધી માહિતી અને અટકળો જ્યારે ચાલતી હોય ત્યારે સ્ત્રોતો એક ખાસ ચેતવણી પણ આપે છે, અફવાઓથી સાવધાન રહેવા માટે. એ બહુ મહત્વનું છે. બિલકુલ સાચી વાત.
અત્યારે સોશિયલ મીડિયા પર અમુક યુટ્યુબ ચેનલો પર તમે જુઓ તો કટ ઓફ કેટલું રહેશે, પરિણામ ક્યારે આવશે, એની જાતની ખોટી માહિતી ફરતી હોય છે. એવું બહુ જોવા મળે છે. એટલે ઉમેદવારો માટે બહુ જરૂરી છે કે તેઓ ફક્ત અને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ જેમ કે ઓજાસ છે, LRD બોર્ડની પોતાની વેબસાઇટ છે અને બીજા જે સત્તાવાર સ્ત્રોત હોય એના પર જ ભરોસો રાખે. પેલા જે નીચા કટ ઓફ વાયરલ થાય છે ને કે આટલા માર્ક્સે મળી જશે, એની શક્યતા બહુ ઓછી લાગે છે. એટલે આવી અફવાઓ પર ધ્યાન ન આપવું. બરાબર. અને શું સ્ત્રોતો ઉમેદવારો માટે બીજી કોઈ સલાહ આપે છે? આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? હા, એક બહુ જ પ્રેક્ટિકલ અને મહત્વની સલાહ એ છે કે માત્ર એક જ ભરતી પર આંધળો વિશ્વાસ કરીને બેસી ન રહેવું. કારણ કે આવનારા સમયમાં GPSC ક્લાસ 1-2 છે, DYSO નાયબ મામલતદારની પરીક્ષાઓ છે, પછી ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટીની પણ નવી ભરતીઓ આવી શકે છે. હા, એ પણ શક્યતાઓ છે. એટલે એક પ્લાન બી હંમેશા તૈયાર રાખવો જોઈએ અને બીજી પરીક્ષાઓની તૈયારી પણ ચાલુ રાખવી જોઈએ. જેમ કહેવાય છે ને, ભવિષ્ય માટેની તૈયારી એ જ અત્યારની સાચી તૈયારી છે. બહુ સરસ. ખૂબ જ મહત્વની વાત કહી. તો ચાલો આપણે આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ એકવાર ફરીથી જોઈ લઈએ. કોન્સ્ટેબલ એટલે કે LRDની ફાઇનલ આન્સર કી અને પરિણામ બહુ જલ્દી અપેક્ષિત છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન 15 ઓગસ્ટ પછી શરૂ થઈ શકે છે, જેમાં ખાલી જગ્યા કરતાં બમણા ઉમેદવારોને બોલાવાશે. હા. PSIનું પરિણામ થોડું મોડું, કદાચ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવી શકે. એમાં ડિસ્ક્રિપ્ટિવ પેપરનું ચેકિંગ કારણભૂત હોઈ શકે. બરાબર. અને સૌથી અગત્યની સલાહ, માત્ર ઓફિશિયલ માહિતી પર ભરોસો રાખો, અફવાઓથી બચો અને બીજી પરીક્ષાઓની તૈયારી પણ ચાલુ રાખો. અને છેલ્લે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ કે જ્યારે એક સાથે આટલી બધી ભરતી પ્રક્રિયાઓ ચાલતી હોય, પરિણામ અને ટાઈમટેબલમાં ફેરફારની શક્યતાઓ હોય, ત્યારે ઉમેદવારો આવી અનિશ્ચિતતા વચ્ચે પોતાની તૈયારીની જે સ્ટ્રેટેજી છે અને ખાસ તો પોતાની માનસિક સ્વસ્થતા એને કઈ રીતે બેસ્ટ રીતે જાળવી શકે, એનું સંતુલન કેવી રીતે રાખી શકે.